સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે એટલે એક અકસ્માત ઝોન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સવારે વધુ બે લીંબડી અને અમદાવાદ હાઈવે વચ્ચેના અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માત સર્જાયા હતા। જેમાં પહેલો અકસ્માત તોરણિયાના પાટિયા પાસે થયો હતો, જેમાં ઘટના સ્થળે જ બાઇક સવાર આયન કિશોરસિંહ રાજેન્દ્રસિંહ અજાણ્યા વાહન સાથે ભટકાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। મૃત પામનાર વ્યક્તિ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે। જાણ પોલીસને થતા પોલીસે ઘટનાની જાણ થતા જ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બીજા અકસ્માતની વાત કરીએ તો પાણશીનાના પાટિયા પાસે અજાણી કાર દ્વારા બાઇકને ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો। એમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે। ત્યારે બંને ઈજાગ્રસ્તને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતમાં સહેલા તાલુકાના ગંભીરભાઈ, ગભુભાઈ, રેહાભાઈ, વિભાભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાં ગંભીરભાઈને હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબ દ્વારા સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધવા પામી હતી। ત્યારે લીંબડીને નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલો યથાવત જોવા મળી રહ્યો છે।